બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થતા અત્યાચારના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ તાપી જિલ્લા વતી પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સાથે જ ગત દિવસે ડાભેલમાં મુસ્લિમો દ્વારા આદિવાસી યુવકના મૃત્યુ નિપજાવનારી ઘટનાના વિરોધમાં સખત કાર્યવાહીની માંગ કરાઈ હતી। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ તાપી જિલ્લા દ્વારા નાપાક એવા બાંગ્લાદેશના પુતળા દહન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સહિત સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। નોંધવું રહ્યું કે દીપુદાસ નામના એક યુવકને જાહેરમાં સળગાવી દેવાનો વિડીયો હાલ સમગ્ર દેશ અને વિશ્વમાં વાયરલ થયો છે। જ્યાં વિડીયોમાં દેખાય છે તે મુજબ પોલીસે પણ એ યુવકને રક્ષણ ન આપતા પબ્લિકના હવાલે કરી દીધો હોવાની ચર્ચા ચાલી રહી છે, જેની પણ સખત તપાસ કરી આવા બનાવો ન બને તે માટે માંગ કરવામાં આવી હતી। નોંધવું રહ્યું કે બાંગ્લાદેશમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા પાછલા ઘણા સમયથી ત્યાંના હિન્દુ સમાજ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં નાની બાળકીઓને જીવતી સળગાવી દેવામાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું હિન્દુ હોવો એ અપરાધ છે? આવા કટ્ટરપંથી બાંગ્લાદેશ કે જેને આઝાદ કરવામાં ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, ત્યાં હિન્દુઓની આવી દયનીય હાલત વિરુદ્ધમાં ભારત સરકાર પણ કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ હતી। સાથે જ ભારત દેશ અને ગુજરાતમાં જ્યાં જ્યાં બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસી રહ્યા છે એમને તાત્કાલિક ધોરણે દેશની બહાર કરવા હિન્દુ સમાજ એક થાય એવી પણ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ માંગ કરી છે। નવસારી જિલ્લાના ડાભેલમાં મુસ્લિમ કસાઈઓ દ્વારા સ્થાનિક હિન્દુ યુવકને ઢોર માર મારી એનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું। એના વિરોધમાં પણ સખત કાર્યવાહીની માંગ કરી હતી અને જો કાર્યવાહી નહીં થાય તો આવનાર દિવસમાં કાર્યક્રમ આપવાની આદિવાસી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદે તૈયારી બતાવી હતી। બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે, જો એ તમને પણ ખોટું જણાતું હોય તો આ ન્યૂઝ વધુમાં વધુ શેર કરી આવી ઘટના બનતી અટકાવવામાં સહકાર આપો। રિપોર્ટર હેતલ કોકણી, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। જય શ્રી રામ। હું દિનેશ મકવાણા, વિશ્વ હિન્દુ પરિષદ તાપી જિલ્લા અધ્યક્ષ। જે બાંગ્લાદેશમાં જે સત્તા પરિવર્તન પછી જે હિન્દુઓ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે એના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને પુતળા દહન કરવામાં આવ્યું। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશમાં બાંગ્લાદેશની અંદર હિન્દુઓની સામે ચાલી રહેલા અત્યાચારો, નૃશંસ હત્યાઓ, જે કંઈ ચાલી રહ્યું છે આ વિધર્મીઓ દ્વારા, આક્રાંતાઓ દ્વારા અને આતંકવાદીઓ દ્વારા એનો સજ્જડ વિરોધ કરવામાં આવે છે। બાંગ્લાદેશને જન્મ આપનાર આ દેશ જ હતો અને દેશના હિન્દુઓને ત્યાં પ્રતાડિત કરવામાં આવે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવશે। આપના માધ્યમથી શાસનને, પ્રશાસનને અને સરકારને અમારો અનુરોધ છે કે જો નેતન્યાહુ 100 બંધકોને માટે આખું હમાસને ખતમ કરવાને માટે ગાઝા પટ્ટીને કબ્રસ્તાનમાં ફેરવી શકતું હોય તો ઢાકાને કેમ નહીં? ત્યાં નેતન્યાહુ અને નરેન્દ્ર મોદીની રાશિ એક છે, ઇઝરાયલ અને ઇન્ડિયાની રાશિ એક છે। તો ઇઝરાયલના પથ પર ચાલીને ભારતીય જેટલા હિન્દુઓ છે એ વિશ્વના તમામ હિન્દુઓની રક્ષા કરવાની જવાબદારી શાસનની છે અને પોતાના પડોશમાં જ જો આવો હત્યાકાંડ ચાલતો હોય અને શાસન કંઈ નહીં બોલી શકતું હોય તો એ શાસનને પણ ધિક્કાર છે। અમારે કહેવું છે આ શાસનને અને હિન્દુ સમાજને પણ, જે સુપ્ત સૂઈ રહ્યો છે, આ હિન્દુ સમાજ ક્યારે જાગશે? ગઈકાલ સુધી પાકિસ્તાનમાં થતું હતું, પછી કાશ્મીરમાં થયું, બંગાળમાં, કેરળમાં, બાંગ્લાદેશમાં, ક્યાં સુધી હિન્દુ સૂતો રહેશે? આમ જ સૂતો રહેશે તો કાલે આ રેલો ભારતમાં પણ આવશે અને ભારતના જેહાદી તત્વોને પણ આમાંથી એક મોકળું મેદાન મળશે। જાગો હિન્દુઓ, હજુ પણ જાગો, વિરાથુને યાદ કરો।